રામકિશનજી ઘણા દિવસોથી તકલીફમાં હતા. ડોક્ટરે તેમને પથરીનું ઓપરેશન કરાવવા કહ્યું હતું. જ્યારે છેલ્લી વાર તેમની દીકરી પૂનમ પિયર આવી હતી ત્યારે તેની માતા વિમલાજીએ રામકિશનજી તકલીફ વિશે તેને જણાવ્યું હતું. તે સાંભળીને પૂનમ પણ બેચેન થઈ ગઈ. તે પાછી દિલ્હી ગઈ અને પોતાના ભાઈ સંજયને ફોન કરીને બોલી, ભાઈ, પિતાજીની તકલીફ ખૂબ વધી ગઈ છે. ડોક્ટરે તેમનું ઓપરેશન કરવાનું કહે છે. જો તમે આવી જાઓ તો સારું રહે. આ સાંભળીને પૂનમના ભાઈએ પોતાની મજબૂરી જણાવતા કહ્યું કે મને એક સાથે એટલી રજા નહીં મળે કે હું ગામ જઈને પિતાજીનું ઓપરેશન કરાવી શકું. અને વળી તારી ભાભીને પણ મારી માતા સાથે બિલકુલ બનતું નથી, એટલે તેમને અહીં મારી પાસે લાવીને ઓપરેશન કરાવવાની વાત તો હું વિચારી જ પણ ન શકું. અને વળી તું તો જાણે જ છે ને કે મારો નાનો ફ્લેટ છે, ભણતા બાળકો છે, બીમાર વ્યક્તિ સાથે મોટા શહેરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ભાઈની મજબૂરી સાંભળીને પૂનમે કહ્યું, તો પછી શું પિતાજીને આવી જ તકલીફમાં મરવા માટે છોડી દઈએ? પૂનમના અવાજમાં તીખાશ આવી ગઈ હતી. ત્યારે સંજયે કહ્યું, તો પછી તું ચાલ જા કે પછી જીજાજીને મોકલી દે. તેમની તો સરકારી નોકરી છે, રજા મળવામાં એટલી મુશ્કેલી પણ નહીં આવે. પણ ભાઈ, દીકરાના હોવા છતાં જમાઈનો એહસાન લેવો શું યોગ્ય રહેશે? પૂનમે પોતાની જાતને સંભાળતા લાચારીથી કહ્યું. તો સંજય ચીડાઈને બોલ્યો, કેમ? જ્યારે હિસ્સો મળ્યો હતો ત્યારે તો દીકરી જમાઈ જેવી કોઈ વાત નહોતી આવી, અને હવે જવાબદારી નિભાવવાની વાત આવી તો તે જમાઈ થઈ ગયા. ભાઈની વાત સાંભળીને પૂનમ દુઃખી થઈ ગઈ. મન થયું કે કોઈ તીખો જવાબ આપી દે, પણ ચૂપ રહી ગઈ. વિચારવા લાગી કે આખરે ભાઈએ ખોટું તો નથી કહ્યું. પણ આ બધું કહેવાનો અધિકાર પણ ભાઈને ત્યારે જ હતો જ્યારે તે પોતે પોતાનું કર્તવ્યનું યોગ્ય રીતે પાલન કરતો. અને વળી પૂનમ પોતે તો મિલકતમાં હિસ્સો બિલકુલ નહોતી લેવા માંગતી. તેણે પિતાજીને ખૂબ સમજાવ્યા હતા, પણ એક તો માતા પિતાની જીદ અને બીજું તેના પતિ પવનની ચાહત સમજીને તેને હા પાડી દીધી હતી. તેને વિચાર્યું કે મિલકતમાં મળવાથી તેનો પતિ પવન તેના માતા પિતા પ્રત્યે નરમ બળ અપનાવશે, જેથી જરૂર પડે તેને ગામ જવામાં પણ સરળતા રહે. પણ તેનો હિસ્સો લીધા પછી જ તેના ભાઈ સંજયના વર્તનમાં પરાયાપણું આવી ગયું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભાભી તો હંમેશાથી જ પરાયા જેવું વર્તન કરતી હતી, પણ તેના ભાઈ સંજયનું વર્તન પહેલાં સામાન્ય હતું. પૂનમને પોતાની ચિંતા નહોતી. બસ ભાઈ માતા પિતાનું ધ્યાન રાખે તેમાં તે ખુશ રહી જાત. પણ આજે સંજયના જવાબથી તેનું દિલ તૂટી ગયું હતું. જો ભાઈનો જવાબ આવો છે તો પોતાના પતિ પવનનો જવાબ તો તે પહેલાંથી જ જાણતી હતી. તો પણ તેને વિચાર્યું કે એકવાર પવન સાથે વાત કરી લઉં. નહીંતર ઓપરેશનની બધી ગોઠવણ માતા એકલા કેવી રીતે સંભાળી શકશે? કારણ કે કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો એક પુરુષનો સાથ હોવો જરૂરી છે. આ વિચારીને આજે પવનના ઘરે આવતા જ તેનો સારો મૂડ જોઈને તેને કહી દીધું, પવન, પિતાજીની તકલીફ વધી જાય છે. કાલે પણ મમ્મીનો ફોન આવ્યો હતો. તે કહેતી હતી કે ડૉક્ટર કહી રહ્યા છે કે સમયસર ઓપરેશન કરાવી લો, નહીંતર મુશ્કેલી વધી જશે. આ તો કરાવી લે. પવનના ચહેરાના હાવભાવ તરત બદલાઈ ગયા. તમે ચાલશો ને ગામ થોડા દિવસ રજા લઈને? પૂનમે થોડા ધીમા અવાજે કહ્યું. પણ પવન જોરથી બોલ્યો, કેમ? તેમના દીકરાનું શું થયું? આ તમે કઈ રીતે બોલી રહ્યા છો પવન? મેં ભાઈ સાથે વાત કરી હતી, તેમને રજા નથી મળી રહી. થોડા દિવસની રજા તમે લઈ લો. ઓપરેશન કરાવીને તમે પાછા આવી જજો. પછી થોડા દિવસ હું રહી લઈશ. પછી થોડા દિવસ માટે ભાઈ પણ આવી જશે. તો આ રીતે પિતાજીની સંભાળ સારી રીતે થઈ જશે. પૂનમની વાત સાંભળીને પવને કહ્યું, હા, તો મને પણ રજા નહીં મળે. અને હા, તું પણ ત્યાં લાંબા સમય સુધી રહી શકતી નથી. અહીં મને ખાવા પીવાની મુશ્કેલી થઈ જશે. આટલું કહીને પવન ઉઠીને બેડરૂમ તરફ ચાલ્યો ગયો. પણ પૂનમે હજી પણ હાર ન માની અને તેની પાછળ ચાલતા ચાલતા બોલી, પવન, તેમણે આપણા બંને ભાઈ બહેનને પોતાનું બધું જ વેચી દીધું છે, તો આપણા પણ તેમના પ્રત્યે કોઈ ફરજ બને છે ને? આટલું સાંભળતા જ પવન બૂમો પાડતા બોલ્યો, સારું, શું દીકરીને જ આપ્યું તેમણે બધું? શું દીકરાને કશું ના આપ્યું? તે કેમ નથી આવી જતો તેની સંભાળ રાખવા માટે? દોસ્તો, કહાની છેલ્લા સુધી આ સાંભળીને પૂનમનું માથું ચકરાઈ ગયું. વિચારવા લાગી કે કોઈ આટલું કઠોર કેવી રીતે હોઈ શકે? પિતાજી આ બંનેને પોતાનો સહારો માનીને પોતાનું સર્વસ્વ આ બંને પર લૂંટાવી દીધું. પણ આજે બંને કેવા બદલાઈ ગયા છે? આ વિચારતા તેણે પોતાનું રિઝર્વેશન કરાવ્યું અને જવાની તૈયારી કરવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બીજા દિવસે સવારે પૂનમ પવનના ગુસ્સે થયેલા ચહેરાની પરવા કર્યા વિના જ ગામ ચાલી ગઈ. ગામ પહોંચી તો પોતાની દીકરીને સામે જોઈને વિમલાજીને થોડી રાહત થઈ.
પણ પછી તરત જ પૂનમને એકલી જોઈને તેમણે કહ્યું, જમાઈજી નથી આવ્યા શું? તમારો દીકરો આવ્યો છે. શું જે જમાઈજી આવે? શું દીકરી તમારા માટે પૂરતી નથી? પૂનમને ચીડાઈને બોલી તો વિમલાજી એકદમ ચૂપ થઈ ગઈ. આ એક વાક્યથી તેમને બધું સમજાઈ ગયું હતું. દીકરીની વાત સાંભળીને પાછા સૂતેલા રામકિશનજીએ પણ કશું ન પૂછ્યું. દુનિયા જોઈ હતી તેમણે. પછી કંઈ પૂછવાનો અને તેના પર અફસોસ કરવાનો અર્થ હતો વિમલાજીના દુઃખને વધુ વેગ આપવાનો. એટલે બધું સમજીને પણ તેમણે એવું બતાવ્યું જાણે કંઈ થયું જ ન હતું. તેમને જે ડૉક્ટર પાસે ઈલાજ ચાલી રહ્યો હતો, પૂનમ તેમને જઈને મળી. ઓપરેશનનો દિવસ નક્કી થઈ ગયો. તેને પોતાના પતિ પવન અને ભાઈ સંજયને ઔપચારિક જાણ કરી દીધી હતી, પણ બંનેમાંથી કોઈ ના આવ્યું. ઓપરેશનના દિવસે ડરતા ડરતા પૂનમે પોતાના પિતાજીનું ઓપરેશન કરાવી લીધું, પણ મનોમન ખૂબ ગભરાઈ રહી હતી કે ક્યાંક કોઈ ઊંચી નીચ થઈ ગઈ તો શું થશે. ખેર, રામકિશનજીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું તો પૂનમના જીવમાં જીવ આવ્યો. પિતાજીને જે દિવસે તે હોસ્પિટલથી ઘરે લઈને આવી તો મનમાં એક સંતોષ હતો કે તે તેમના કંઈ કામ તો આવી શકી. ઘરે પહોંચીને પૂનમ પોતાના પિતાને પલંગ પર સુવડાવીને તેમની પાસે બેસી ગઈ. રામકિશનજી ચહેરા પર તેના માટે આભારના ભાવ હતા જે કદાચ દીકરા માટે ન હોત. આજે સમાજમાં દીકરીને પિતાની મિલકતનો હક જરૂર મળે છે, પણ માતા પિતા પોતાનો અધિકાર આજે પણ દીકરા પર જ સમજે છે. રામકિશનજીએ આંખો બંધ કરી લીધી તો તે ચૂપચાપ પિતાજીના ચહેરાને જોઈ રહી. દબંગ પિતાજીને ઉંમરે કેટલા બેબસ અને લાચાર બનાવી દીધા હતા. તે વિચારવા લાગી કે પિતાજીએ આ બંને ભાઈ બહેનને કેટલા પ્રેમથી ભણાવ્યા ગણાવ્યા, યોગ્ય બનાવ્યા. તે દીકરી હોવા છતાં પોતાના પતિની ઈચ્છા વિરુદ્ધ પોતાના પિતાની જરૂરિયાત પર આવી ગઈ. પણ ભાઈ તે પુરુષ હોવા છતાં પોતાની પત્નીની ઈચ્છા વિરુદ્ધ પોતાના પિતાના કામ ના આવી શક્યો. આ સાચું છે કે સંબંધો તો સ્ત્રીઓ જ સાચવે છે, પછી ભલે તે પિયરના હોય કે સાસરિયાના. પણ પુરુષ તે સાસરિયાના તો શું, તે તો પોતાના સગા સંબંધો પણ સાચવી નથી શકતા અને તેનો ઠીકરો પણ સ્ત્રીના માથે જ ફોડી દે છે. રામકિશનજી થોડા દિવસ પથારી પર રહ્યા. તેમની સારસંભાળ પૂનમ અને તેની માતા વિમલાજી બંને મળીને કરી રહી હતી. તેના ભાઈ સંજયે તો પિતાજીની ચિંતા એટલી જ કરી કે એક દિવસ ફુરસદ મળતા જ પોતાના માતા અને પિતાજી સાથે ફોન પર વાતચીત કરી લીધી અને પછી પૂનમને કહી દીધું કે કંઈ જરૂર હોય તો જણાવજે, થોડા રૂપિયા મોકલી દઉં છું. આ સાંભળીને પૂનમે કહ્યું, તેની જરૂર નથી ભાઈ, કારણ કે પૈસાનો તો પિતાજીએ પણ પોતાના વૃદ્ધાવસ્થા માટે ઇંતજામ કર્યો છે. તેમને તો તમારી જરૂર હતી. તેણે આગળ કંઈ કહેવા માંગ્યું, પણ સંબંધોમાં વધુ કડવાશ પડી જશે આ વિચારીને ચૂપ થઈ ગઈ અને ફોન કાપી નાખ્યો. આગળના 15 દિવસ સુધી ગામમાં રહીને પૂનમ જ્યારે પાછી પોતાના ઘરે આવી તો પવનનો ચહેરો ગુસ્સે હતો, પણ તે તેની કોઈ પરવા કર્યા વિના જ ચૂપચાપ પોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગઈ. કારણ કે પવને તેના પિતાજીના ખબર અંતર પણ ન પૂછ્યા, પણ હા, તેની સાસુએ જરૂર તેના માતા પિતાના ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો હતો. આ જોઈને તેને ખૂબ સારું પણ લાગ્યું. વિચારવા લાગી કે બધા વડીલો કદાચ એકબીજાની હાલતને સારી રીતે સમજે છે. ધીમે ધીમે આમ જ દિવસો વીતવા લાગ્યા. રામકિશનજીની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો હતો, એટલે તે પણ હવે નિશ્ચિત હતી. પૂનમના સાસરિયા પણ ગામમાં રહેતા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ એક દિવસ પૂનમની સાસુ સુમિત્રાજીનો ગભરાયેલો ફોન આવ્યો. પૂનમ બેટા, તમારા સસરાજીની તબિયત અચાનક બગડી ગઈ અને તેમને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. આ સાંભળતા જ પૂનમ અને તેનો પતિ પવન તરત ગામ માટે નીકળી પડ્યા. પવનનો ભાઈ રાકેશ પણ જે મુંબઈમાં રહેતો હતો તે પણ પોતાની પત્ની સાથે હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે પવનના પિતાજીને હાર્ટ એટેક આવ્યો હતો. પવનના નાના ભાઈ રાકેશની પત્ની સરિતા જે એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતી હતી, તે 2-4 દિવસની રજા લઈને આવી હતી, પણ તેના સસરાજીને તો એન્ટિયોપ્લાસ્ટી અને તે પછીની સંભાળ માટે લાંબા સમયની જરૂર હતી, એટલે પવનના પિતાજી હજી હોસ્પિટલમાં જ હતા. સરિતાની રજાઓ પૂરી થઈ ગઈ તો તે પાછી જવાની તૈયારી કરવા લાગી. ત્યારે પવનના ભાઈ રાકેશે કહ્યું, હું પણ ચાલુ છું ભાઈ, સરિતા એકલી કેવી રીતે જશે? પણ રાકેશ, તું આમ કેવી રીતે જઈ શકે? પિતાજીની લાંબી સંભાળ અને ઈલાજની જરૂર છે. જો અત્યારે તું જઈ રહ્યો છે તો ઠીક છે, થોડા દિવસ અમે રોકાઈ જઈએ, પછી થોડા દિવસ તમે લોકો રજા લઈને આવી જજો. પણ ભાઈ, અમે બંને તો પ્રાઇવેટ નોકરી કરીએ છીએ ને, આટલી લાંબી રજા નહીં મળી શકે અને મમ્મી પિતાજીને અમારી સાથે પણ નથી લઈ જઈ શકતા.
કારણ કે સરિતા પણ નોકરી કરે છે તો તે મમ્મી પિતાજીને સમય નહીં આપી શકે અને ન તો પિતાજીની સંભાળ યોગ્ય રીતે કરી શકશે. આટલું કહીને તે મોડું કર્યા વિના પોતાની પત્નીને લઈને મુંબઈ માટે નીકળી ગયો. તેમના જતા પવન વિચારમાં પડી ગયો. મોટો ભાઈ હોવાને કારણે તે પોતાની જવાબદારીઓથી ભાગી નહોતો શકતો. તેને સારો મેળવવા માટે પૂનમ તરફ જોયું, પણ પૂનમના ચહેરા પર કઠોરતાના ભાવ હતા. મોકો મળતા તે ધીમેથી બોલ્યો, પૂનમ, મમ્મી પિતાજીને આપણે આપની સાથે લઈ જઈએ. ત્યાં આરામથી તેમનો ઈલાજ અને સંભાળ થઈ જશે. અહીં તો આપણે આટલું રોકાઈ નહીં શકીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આપશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અથવા પછી એન્જિયોપ્લાસ્ટી કરાવીને હું જતો રહું છું, તું અહીં જ રોકાઈ જા. હું આવતો જતો રહીશ. કેમ? હું કેમ રોકાવું હોય? હું કોઈ નકામી છું શું? હું નોકરી નથી કરતી? તો તેનો મતલબ એ નથી કે આ મારી જ ડ્યુટી લાગી જશે. સરિતા કે રાકેશ પણ તો રહી શકતા હતા ને અહીં? પૂનમે ચીડાઈને કહ્યું. તો પવન નિરાશાથી બોલ્યો, હા પૂનમ, તારી વાત સાચી છે, પણ જ્યારે તે બંને જ જવાબદારીઓ ઉઠાવવા નથી માગતા તો પપ્પાને આમ તો નથી છોડી શકતા ને. કોઈને તો જવાબદારી ઉઠાવવી જ પડશે. હા, તો જવાબદારી ઉઠાવવા માટે ફક્ત આપણે જ રહી ગયા છીએ શું? અને પછી કાલે પિતાજીની સંપત્તિ તો બંને વચ્ચે જ વહેંચાશે ને. ફક્ત આપણને તો નહીં મળે, એટલે મારાથી તો નહીં થાય આ બધું. આટલું કહીને પૂનમ પગ પછાડથી બહાર ચાલી ગઈ. તો બહાર ઊભેલી પૂનમની સાસુએ તેમની બધી વાતો સાંભળી લીધી હતી. તે ઉદાસ થઈને આંખોમાં પાણી સાથે એક બેન્ચ પર જઈને બેસી ગઈ અને વિચારવા લાગી કે પૂનમ તો આવી નહોતી, તો પછી આજે આમ કેમ બોલી રહી છે? તે આ વિચારી જ રહી હતી ત્યાં જ પાછળથી પૂનમે આવીને તેમનો હાથ પકડીને કહ્યું, માં, પોતાને ક્યારેય એકલા ન સમજશો. અમે છીએ તમારી સાથે અને તમારી આ દીકરી તમારી સેવા કરવા માટે દરેક સમયે હાજર છે. મારા પર વિશ્વાસ રાખો માં. હું તો ફક્ત પવન સાથે નાટક કરી રહી હતી. હું તેમને કંઈક અહેસાસ કરાવવા માંગતી હતી, કારણ કે તેને મને આ જ શબ્દો બોલ્યા હતા જ્યારે મારા પિતાજી બીમાર થયા હતા. બાકી હું તમારા માટે ક્યારેય પરાઈ નથી. મને ખોટી ન સમજશો માં. તમારી પાસે કંઈ પણ ન હોય ત્યારે પણ તમારા બાળકોના ખભા ખૂબ મજબૂત છે. તે પોતાના માતા પિતાનો સહારો બની શકે છે. આ સાંભળીને પૂનમની સાસુ સુમિત્રાજી રડી પડ્યા. પૂનમે તેમને ગળે લગાવી દીધા. સાસુને પૂનમના માતા પિતા પ્રત્યે પોતાના દીકરાના વર્તન વિશે ખબર હતી, એટલે બધું સમજી ગઈ હતી. માં દીકરી જેવો સંબંધ પૂનમે પોતાની સાસુ સાથે બનાવી રાખ્યો હતો, અને દરેક પ્યારા સંબંધનો આધાર જ વિશ્વાસ હોય છે. પૂનમની સાસુને તેના પર વિશ્વાસ હતો. માં, ચાલવાની તૈયારી કરી લઉં? એ લાંબા સમય સુધી રહેવું શક્ય નહીં હોય. તમે અને પિતાજી અમારી સાથે ચાલો. ત્યાં સારો ઈલાજ અને સુવિધા મળી જશે અને પિતાજીની સંભાળ પણ સારી રીતે થઈ જશે. તમે બિલકુલ ચિંતા ન કરો માં. બધી જવાબદારી અમારા પર નાખીને તમે બિલકુલ નિશ્ચિત રહો. પિતાજીની સંભાળ રાખવી અમારી જવાબદારી છે. પૂનમની વાત સાંભળીને સુમિત્રાજીનું મન વારંવાર ભરાઈ આવતું હતું. તે અંદર આવ્યા તો પવન માથે હાથ રાખીને ચૂપચાપ બેઠો હતો. તે પોતે જાણતો હતો કે તે પૂનમને કંઈ પણ બોલવાનો અધિકાર ગુમાવી ચૂક્યો છે. ત્યારે જ પૂનમે તેની સામે જોતા કહ્યું, ચાલો ઉઠો અને ચાલવાની તૈયારી કરો. પૂનમ એકવાર ફરીથી વિચારી લે. પપ્પાને આમ છોડીને નથી જઈ શકતા આપણે. મારે તો રોકાવું જ પડશે, પણ નોકરીમાંથી આટલી લાંબી રજા મળવી મારા માટે શક્ય નથી. મમ્મી પિતાજીને સાથે લઈ જઈએ, નહીંતર કેવી રીતે થશે તેમનો ઈલાજ? કહેતા કહેતા પવનનો અવાજ ભરાઈ આવ્યો તો પૂનમે પવનની આંખોમાં જોવા લાગી. તેની આંખો વરસવા તૈયાર હતી. વિચારવા લાગી કે પોતાના માતા પિતાને આટલો પ્રેમ કરનાર પવન આખરે તેના માતા પિતા માટે આટલો કઠોર કેવી રીતે હોઈ શકે? પોતાના પિતાજીની યાદ આવતા જ પૂનમનું મન એકાએક જ પવન પ્રત્યે કડવાશ અને નફરતના ભાવથી ભરાઈ ગયું. પણ તેના સંસ્કાર તેને તેની પરવાનગી નહોતા આપતા. તે પોતાના સાસુ સસરા પ્રત્યે આવી કઠોર હૃદયની નહોતી થઈ શકતી. તેને આવા વિચારોમાં ડૂબેલી જોઈને પવને કહ્યું, પૂનમ, શું વિચારી રહી છે? પપ્પાને સાથે લઈ જઈએ ને? તો પૂનમે તેની તરફ જોયા વિના જ કહ્યું, હા ઠીક છે, ટેક્સી બુક કરી લઉં. આટલું કહીને તે બહાર નીકળી ગઈ. તો પૂનમના મોઢેથી હા સાંભળીને પવને તરત ગાડીવાળાને ફોન કરી દીધો અને સાંજ સુધીમાં પોતાના માતા પિતાજીને લઈને પોતાના ઘરે આવી ગયો. ઘરે આવ્યા પછી પૂનમ પોતાના સસરાની સંભાળ ખૂબ પ્રેમથી કરી રહી હતી, જેને જોઈને પવનની આંખોમાં પૂનમ પ્રત્યે
આભાળ ઝરકી રહ્યો હતો, પણ પૂનમ ચહેરા પર કઠોરતા રાખીને બિલકુલ ચૂપ હતી. તેના દિલનો ઘા હજી પણ ભરાયો ન હતો. તે વિચારી રહી હતી કે પવનને તો તેના પિતાજીની સેવા કરવાની પણ જરૂર નહોતી. તેને તો ફક્ત ઓપરેશનના સમયે સાથે રહીને તેને સારો આપવાનો હતો, જે તે આપી ન શક્યો હતો. તેના ભાઈ વિશે સારું ખોટું કહેવાનો પણ પવનને કોઈ હક નહોતો, કારણ કે તેને પણ પોતાનો હિસ્સો લઈને પોતાની ફરજ નહોતી નિભાવી. આ બધું વિચારીને જ પૂનમનું મન પવન પ્રત્યે ક્રોધથી ભરાઈ ગયું, પણ તો પણ તે પોતાના સસરાની સેવા પૂરા મનથી કરી રહી હતી, જેનાથી તેમની તબિયતમાં ખૂબ ઝડપથી સુધારો પણ થઈ રહ્યો હતો. ધીમે ધીમે સમય આમ જ વીતવા લાગ્યો. પૂનમના સાસુ સસરાને તેમની પાસે આવ્યાને 4 મહિના થઈ ચૂક્યા હતા. તેના સસરા પણ એકદમ સારા થઈ ગયા. થોડા દિવસો પછી પૂનમના સાસુ સસરાએ ગામ જવાનું મન બનાવી લીધું અને જીદ કરવા લાગ્યા. તો પવન અને પૂનમ તેમને ગામ મૂકવા ગયા. થોડા દિવસ તેમની પાસે રહીને બંધ પડેલા ઘરની સાફ સફાઈ કરીને તે પાછા આવી ગયા. બધું બરાબર થઈ ગયું હતું, પણ તેના અને પવન વચ્ચેનું શીત યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું હતું. તેમની વચ્ચેની તે અદૃશ્ય શાંતિ હજી પણ પૂરી નહોતી થઈ. પવન અપરાધબોધ અનુભવી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે કેવી રીતે પૂનમને જણાવે કે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તેનાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. હવે તે સમજી શકતો હતો કે જો આ રીતે બાળકો માતા પિતાની જવાબદારી એકબીજા પર નાખશે તો તેમની સંભાળ કોણ કરશે? કાલે આ જ અવસ્થા તેમની પણ હશે, અને ત્યારે તેમના દીકરા દીકરી પણ જો તેમની સાથે આ જ કરશે તો તેમને કેવું લાગશે? પોતે વિચારીને પવન એકાએક જ પૂનમના મનની કડવાશને દૂર કરવા માટે ઘરથી બહાર નીકળી ગયો. સાંજે પૂનમ રાતના ભોજનની તૈયારી કરી રહી હતી, ત્યારે દરવાજાની ઘંટડી વાગી. તેને જઈને દરવાજો ખોલ્યો તો સામે તેના માતા પિતા ઊભા હતા. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પિતાજી, તમે અચાનક અહીં કેવી રીતે? બધું બરાબર તો છે ને? પૂનમ તેમને જોઈને આશ્ચર્યથી બોલી તો તેની માતા વિમલાજીએ આગળ વધીને તેના માથે હાથ મૂકતા કહ્યું, હા બેટા, બધું બરાબર છે. બસ જમાઈજી આવી ગયા હતા અને અમને પોતાની સાથે ચાલવાની જીદ કરવા લાગ્યા. કહેવા લાગ્યા કે જો મને દીકરો માનતા હો તો ચાલીને થોડા મહિના અમારી સાથે રહો. જમાઈજીએ આટલો આગ્રહ કર્યો કે અમે ના જ ન પાડી શક્યા અને તાત્કાલિક અમારે અહીં આવવાની તૈયારી કરવી પડી. ત્યારે જ પૂનમની નજર ટેક્સીમાંથી સામાન ઉતારી રહેલા પવન પર પડી તો એકાએક જ તેની આંખો ભરાઈ આવી. તે માતા પિતાને અંદર બેસાડીને બહાર આવી તો પવન હસતા હસતા પોતાના કાન પકડીને તેની માફી માંગી રહ્યો હતો. તેને ભીની આંખોથી પવન તરફ જોયું. તેની આંખોમાં પુષ્કળ આભાર અને ધન્યવાદ ઝળકી રહ્યા હતા. તે વિચારતો હતો કે જ્યારે માતા પિતાએ પોતાની આખી યુવાની પોતાના બાળકોના નામે કરી દીધી તો આ ઉંમરે સહારાની શોધ પણ તો તે પોતાના બાળકો પાસેથી જ કરશે ને. પછી ભલે તે દીકરો હોય કે દીકરી, બંને જ પોતાના માતા પિતાને સહારો આપવો જોઈએ. તે આ વિચારી જ રહ્યો હતો ત્યારે પૂનમે આગળ વધીને પવનને ગળે લગાવી દીધો અને તેને માફ કરી દીધો. થોડા દિવસ પૂનમના માતા પિતા તેની પાસે રહીને પાછા પોતાના ગામ જતા રહ્યા હતા. હવે પૂનમને પોતાના પતિથી કોઈ ફરિયાદ નહોતી. હવે જ્યારે પણ તેના સાસુ સસરા કે તેના માતા પિતાને તેમની જરૂર પડતી તો તે બંને તરત હાજર થઈ જતા અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવતા હતા. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમે કયા ગામ કયા શહેરથી આ કહાની જોઈ રહ્યા છો? કોમેન્ટમાં તમારું ગામનું નામ, શહેરનું નામ તો અમને જણાવવું જ પડશે દોસ્તો. વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિલથી આભાર. ધન્યવાદ દોસ્તો.